આપણે સૌને નિહાળવા મળશે. આવું રજૂ કરીએ છીએ ભૌમિક આચાર્યના સુંદર મજાના અવાજે. આવો રે આવો રે આવો રે મોરી માત. ક્યા બાત. बोल श्री अम्बे मात की जय। बोल श्री अम्बे मात की जय।
રાગ ભાગેશ્વર પર આગળ ગયા બોલ શ્રી અંબે માત કી જય क्या बात है, બહુ સરસ. ભૌમિક આચાર્યના અવાજમાં આવો રે આવો રે આવો રે માત. અને આમ પણ કહેવાય કે નવરાત્રી હોય ને સાહેબ, ત્યારે એનો માહોલ જ કંઈક અલગ હોય. કહેવાય કે માં વાંકોલ હોય, માં હિંગળાજ હોય, માં ખોડિયાર હોય, તમામ માતાજી અત્યારે અહીંયા અમારા ભાવિનભાઈના ઘરે પધાર્યા છે. અને એટલે જ મનુષ્ય જીવન શક્તિ વગર વ્યર્થ છે. શક્તિ એટલે ઉર્જા, આત્મબળ અને ઉર્જા અને આત્મબળની પ્રાપ્તિ માટે દેવી સાધના, પૂજન અર્ચનનું વિશેષ મહત્વ છે. નવરાત્રી એ આત્મબળ અને આત્મા સાથે મનુષ્ય પોતાના જીવનમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે કલી ચંડી વિનાયકો, કળિયુગમાં ગણપતિ અને દેવીની ઉપાસનાને શ્રેષ્ઠ પણ ફળ આપે છે. દેવી ઉપાસના કરવાથી મનુષ્યના જીવનમાં શક્તિ, કાર્ય સિદ્ધિ તેમજ ઇત્યાદિ ની પ્રાપ્તિ થાય છે. અને મનુષ્ય જીવનમાં માનવું મહત્વ સાહેબ બહુ છે. જીવનમાં રહેલ કષ્ટ, આદિ વ્યાધિ, ઉપાધિ, ગ્રહ પીડાઓ, દરિદ્ર સંતાન સંબંધી પીડાઓ, શક્તિની ઉપાસના કરવામાં આવે છે. અને એટલે જ ચૈત્ર નવરાત્રી એને આપણે કહેવાય કે માઘ નવરાત્રી કહીએ છીએ. અને સાથે અષાઢ માસમાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ આપણે કહીએ છીએ. અને બંને નવરાત્રીની માં જે આપણે સાધના કરીએ ત્યારે એ સાધના આપણા જીવનની અંદર ખૂબ જ આપણે મહત્વનો ભાગ ભજવી જાય છે. અને એટલે જ આવો લઈએ અમારા રાજુભાઈ તાકોદરાના સુંદર મજાના અવાજે એક સરસ મજાનો માને મજા આવે, આપણને બધાને મજા આવે, એક આનંદિત અવસર કહેવાય કે એક માનું વાતાવરણ, ધાર્મિક વાતાવરણ સંગાથે થતું હોય. આવો ભાવિનભાઈના ઘરે આજે મોજ કરીએ સૌ સાથે મળી. બોલ અંબે માત કી જય, બોલ ખોડિયાર માત કી જય. કોઈ રાજપ રાજન રીજાઓ જગ જનની, ખોડલ માં ખમકાર. મારે માટલ વાળીને મનાવો જગ જનની, ખોડલ માં ખમકાર. મારી માટલ
મનાવો જગ જનની ખોડલમાં ખમકારે
માત કી જય ક્યાં બાત છે, બહુ સરસ. માં ખોડિયારને યાદ કરી આપણે અને રાજુભાઈ એવો સરસ ભાવ આ ગરબાની અંદર તૃપ્ત કર્યો. ગરબા ગ એટલે ગાવું, ગ એટલે ગાવું, ર એટલે રમવું, ગ એટલે ગાવું, ર એટલે રમવું અને બા બા એટલે મારી માં, બા એટલે જગદંબા, બા એટલે જગદંબા છે સાહેબ. ગરબા ગરબાનો અર્થ મેં તમને કીધું. ગ એટલે ગાવું, ર એટલે રમવું અને બા એટલે મારી માં, માં શક્તિ, માં શક્તિની આરાધના કરવાની છે સાહેબ. અને જ્યારે માં શક્તિની આરાધના કરવાની હોય ત્યારે એવી શક્તિ માં કે અંબા માવડી હોય અને આ માવડીને ચાચર ચોકે શણગારી હોય સાહેબ. માં એને એનું નામ જ છે એ ગગને ગુંજતું હોય સાહેબ. માનું નામ ગગને ગુંજતું હોય અને માના તો સાહેબ કેટલા બધા નામ. એવી માવડી છે અને એવી માવડી ને અમારા ભાવ સાથે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ એવા અમારા ભાવનાબેન જોશીના સુંદર મજાના અવાજે. કારણ કે માં શક્તિનું સ્વરૂપ છે અને એવી શક્તિ જ્યારે આજે અહીંયા કહેવાય કે આવા સરસ મજાના પ્રાંગણની અંદર રૂબરૂ જ્યારે થતી હોય ત્યારે એ ભાવ, એ નજાકત, એ આભા સાથે આવો રજૂ કરીએ. ભાવનાબેન જોશી શબ્દો કંઈક એવા છે કે અંબા માવડી રે તુજને નમી નમીને લાગુ પાય રે. હે માં તમને નમી નમીને અમે પાય લાગુ. આવો રજૂ કરીએ ભાવનાબેન જોશી. अन्नपूर्णा मात की सत्याई मात की वाकोल मात की अंबा मात की
સમજો ઊંચે આભ મારે તારી લાલ ધજા લહેરાય. ઊંચે આપ મારે તારી લાલ ધજા લહેરાય. અંબા માવડી રે તુજને નમી નમી લાગુ હે પાય. અંબા માવડી રે તુજને લડી લડી લાગુ પાય. જય અંબે માં. દર્શન તારવારે આવે લાખો નર ને નાર. દર્શન કરવારે આવે લાખો નર ને નાર. હૈયે હેતનો રે સાગર છલો છલ છલકાય. હૈયે હેતનો રે સાગર ચલો ચલ ચલતા. અંબા માવડી રે તુજને લડી લડી લાગુ હે પાય. અંબા માવડી રે તુજને લડી લડી લાગુ પાય. જય વાંગલ માં. માગ્યું આપતી રે માથું એવી દીન દયાળ. માગ્યું આપતી રે માતું એવી દીન દયાળ. શરણે ઝૂકતા રે મારી સદાય તારા હે બાળ. કરણે ઝૂકતા રે મારી સદાય તારા બાળ. અંબા માવડી રે તારે લડી લડી લાગુ હે પાય. અંબા માવડી રે તુજને લડી લડી લાગુ પાય. અંબા માવડી રે તુજને લડી લડી લાગુ હે પાય. અંબા માવડી રે તુજને લડી લડી લાગુ પાય. તારા નામથી રે પાપી પડમાં પાવન થાય. તારા નામથી રે પાપી પડમાં પાવન થાય. અંબા માવડી રે તુજને નમી નમી લાગુ પાય. અંબા માવડી રે તુજને લડી લડી લાગુ પાય. તારા નામથી રે પાપી પડમાં પાવન થાય. 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 નામથી રે પાપી પડમાં પાવન થાય. બોલ શ્રી અંબે માત કી જય. જય. 64 જોગણીઓની જય. નવ દુર્ગા માત કી જય. વાહ ભાવના બેન વાહ, બહુ સરસ, જબરજસ્ત. અને એટલે જ કહેવાય કે ભારતીય ઉપખંડના મહત્વ એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દેવી શક્તિઓ હાવી થવા લાગી, ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. અને સમય બપોરના 12 વાગ્યાનો અને તિથિ ચૈત્ર સુદ નવમી.
એટલે આવતીકાલનો દિવસ એટલે રામનવમી, શ્રી રામના જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા જ એને રામનવમી તરીકે ઓળખાવે છે. પણ આપણે સૌ રામ લલ્લાને અયોધ્યા મુકામે 1.5 મહિના પહેલા સરસ મજાનું શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાને મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને ત્યારે ઘરે ઘરે ગામો ગામ એક જ ગીત ગવાતું તું. એ ગીત એટલે કહેવાય કે મેરે ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, આજ રામ આયેંગે આયેંગે. આવો રજૂ કરીએ રુચિ કાકોદરાના અવાજે રામ આયેંગે. આવો રજૂ કરીએ સુંદર મજાનું આ રામનવમી લગતું એક સુંદર મજાનું ભજન રુચિ ટાકોદરાના અવાજ. बोले श्री रामचंद्र भगवान की जय। राम आएंगे आएंगे, राम आएंगे, हो राम आएंगे आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। हो राम आएंगे आएंगे, राम आएंगे, हो राम
रुचि रुचि भोग लगाऊंगी ओ मैं तो रुचि रुचि भोग लगाऊंगी ओ मैं तो रुचि रुचि भोग लगाऊंगी हे माखन मिश्री में राम को खिलाऊंगी माखन मिश्री में राम को खिलाऊंगी हे प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे राम आएंगे प्यारे प्यारे राधे राम आएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे ओ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ओ मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे मंगल भवन द्रव सुदस अजीर बिहारी राम सिया राम जय जय राम 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 बोल श्री रामचंद्र भगवान की जय सीता मैया की चारों भैया की जय जय श्री राम क्या बात है બહુ સરસ રુચિ ઠાકોદરાના સુંદર ભજન અવાજે આપણે સૌએ રામને યાદ કર્યા અને કહેવાય કે જ્યારે માં અંબેમાં ચાચરના ચોકમાં જ્યારે ગરબે રમવા આવતી હોય ચાચરનો ચોક એટલે આજે અમારા ભાવિનભાઈનું ઘર કે માં ચોટીલા ચામુંડા વાળી આવે કે પછી પાકિસ્તાનથી માં હિંગળાજ આવે હે સાહેબ કે વાકોલ માં આવે પણ બધી માતાજીઓ જ્યારે અત્યારે ભેગા થતા હોય અને ત્યારે એની મોજ સાહેબ કંઈક અલગ હોય કે પાવાગઢથી કાળકા પધારતા હોય ચોટીલેથી ચામુંડા આવતા હોય અને એટલે જ કહેવાય પણ આજે જે કલાકારને હું આમંત્રિત કરવા જઈ રહ્યો છું એવા અમારા રિદ્ધિ દવે શબ્દો આજે માતાજીના ખોલવાના છે બસ તમારે સાંભળવાના છે અને સૌએ ગણગણાવવાના છે પણ આજે ખાસ કહેવાનું કે અમારું ફેસબુક લાઈવ બંધ હોવાથી આપ સર્વેને ખાસ વિનંતી કે આવતીકાલે યુટ્યુબ પર આપણે સૌએ નિહાળવાનું છે પણ આવા સરસ મજાના જ્યારે શબ્દો હોય ત્યારે મેં કીધું એમ માં ચોટીલા ચામુંડા વાળી હોય પાવાગઢ વાળી માડી હોય આહા ક્યા વાત હે પાકિસ્તાન થી જ્યારે માં હિંગળાજ પધારતી હોય ત્યારે એની આભા એની મોજ કઈક અલગ હોય આવો રજૂ કરીએ રિદ્ધિ દવે
દુર્ગા નાચીને બહાર તાળીયું રે લો. હે માનો ગગને માંડવકારજો. રમે અમે માતા ચરના ચોક મારે લો. રમે અમે માતા ચરના ચોક મારે લો. નવ દુર્ગાઓ ગાય નવ દુર્ગાઓ ગાય મંગલ ગીત હો. રમે અમે માતા ચરના ચોક મારે લો. રમે અમે માતા ચરના ચોક મારે લો. રમે અમે માતા ચરના ચોક મારે લો. રમે માતા ચરના ચોક મારે લો. રમે અમે 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 માતા બોલો અંબે માત કી જય. વાહ ભાઈ વાત મજાનો ભાવ. હાલો રીતિબેને સરસ મજાનો ભાવ રજૂ કર્યો અને અમે અંબે માં સરસ મજાના માતાજીનો ભાવ. અને એટલે જ કહેવાય કે આવો સરસ મજાનો ભાવ જ્યારે રજૂ થતો હોય અને જ્યારે આવું સરસ મજાનું ગરબા મંડળ હોય, અમારું મા વૃંદ હોય અને મા વૃંદને સંગાથે જેટલા પણ કલાકારો આવ્યા હોય એ બધાને દિલથી અમે આમંત્રિત કરીએ છીએ. અને એવા સરસ મજાના અમારા કલાકારો અને હવે જે કલાકારને રજૂ કરવા જઈ રહ્યો છું એવા અમારા કનુભાઈ માતાજીનો ભાવ રજૂ કરશે. એક એવું સરસ મજાનું ગરબો છે અને ગરબાના ભાવ એવા સરસ શબ્દો છે. કારણ કે માં જ્યારે માનો ભાવ જ્યારે હોય અને માં જ્યારે રૂમઝૂમ કરતી 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 એ ચાચરના ચોકમાં જ્યારે આવતી હોય અને નાની નાની દીકરીઓ જ્યારે નવરાત્રીમાં સાહેબે રમતી હોય ત્યારે એને જોવાની આખી ભાવ અલગ હોય, એની નજાકત અલગ હોય, એની આભા અલગ હોય. જ્યારે નાની નાની દીકરીઓ ગરબે રમતી હોય ને સાહેબ એનો કદાચ પલ્લુ એનો નીકળી જાય, એની નથડી નીકળી જાય, પણ સાહેબ એ તો માં છે. સાહેબ એવી સરસ મજાની માં સાહેબ. અને આજે માનો ભાવ રજૂ કરવો છે. ભાવ રજૂ કરવા માટે અમો જેને રજૂ કરી રહ્યા છીએ એવા અમારા કલાકાર એટલે અમારા કનુભાઈ એવા સરસ મજાના શબ્દો છે અને શબ્દોને સરસ એક ભાવ, એક સરસ મજાનો ઘાટ આપી રહ્યા છે. આવો રજૂ કરીએ કનુભાઈ. ક્યાં બાત.
હાલો 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 કરતા ભલે વાતું આ દુનિયાના લોક માડીને ભજતા તુમને નહીં રો કરતા ભલે વાતો યા દુનિયાના લોક મારીને ભજતા તું મને નહીં રો કરતા ભલે વાતું માં કરતા ભલે વાતું આ દુનિયાના લોક માડીને ભજતા તુમને નહીં રો કરતા ભલે વાતો આ દુનિયાના લોક મારીને ભજતા તું મને નહીં રો રાજા મારો મારી સરકાર છે રાજાય મારો મારી સરકાર છે રાજા અમારો મારી સરકાર છે રાજાય મારો મારી સરકાર છે જગની ઉપર જેના હાથ ચાર ચાર છે એ જગની ઉપર જેના હાથ ચાર ચાર છે જગની ઉપર જેના હાથ ચાર ચાર છે એ જગની ઉપર જેના હાથ ચાર ચાર છે હે શાસન ચલાવે માં શાસન ચલાવે માં અંબે માતૃલો માડીને ભજતા તુમને નહીં રો કરતા ભલે વાતો આ દુનિયાના લોક મારીને ભજતા તું મને નહીં રો કરતા ભલે વાતું માં કરતા ભલે વાતું આ દુનિયાના લોક માડીને ભજતા તુમને નહીં રો કરતા ભલે વાતો આ દુનિયાના લોક મારીને ભજતા તું મને નહીં રો હાલો
આ દુનિયાના લો એ મારીને ભજતા તું મને નહીં રો કરતા ભલે વાતું આ દુનિયાના લો માડીને ભજતા તું મને નહીં રો એ કરતા ભલે વાતું આ દુનિયાના લો એ મારીને ભજતા તું મને નહીં રો
જબરજસ્ત ક્યાં બાત હે બધા સાથે આજે જે સંદર્ભે અમે જગ્યા બદલાવી છે એ સંદર્ભ કંઈક એવો છે કે અમારા મહાવૃંદના એક ઢોલક વાદક એવા ભાવિન ચાંદ્રાણીનો કહેવાય કે ઘડિયાળની અંદર 12:10 થવા આવી છે 17/4/2024 અને રામ નવમી અને સાથે સાથે ભાવિન ચંદ્રાણીનો હેપી બર્થડે સો આપણે બધા જ એને સેલિબ્રેટ કરશું હેપી બર્થડે ટુ बार बार दिन ये आए बार बार दिल ये गाए बार बार दिल ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे મહાવૃંદ તરફથી ભાવિનભાઈને ખૂબ ખૂબ જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય એમના બિઝનેસમાં પણ પ્રગતિ થાય એવી તમામ મહાવૃંદના અમારા સાધકો કલાકારો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે અને ભાવિનભાઈ પણ સાથે સાથે તમામને સુંદર મજાના કહેવાય કે ગળ્યું મોઢું કરાવી રહ્યા છે તમામ અમારા પરિવારજનો પરિવાર એટલે આપણું મહાવૃંદ પરિવાર અને આવું સરસ મજાનું જ્યારે પરિવાર હોય ત્યારે અંદરની લાગણી આપણને ખુદ બખુદ જન્મતી હોય છે અને એટલે જ આવું સરસ મજાનું મહાવૃંદ ગ્રુપ મહાવૃંદ ગ્રુપને સંગાથે સુંદર મજાનું જન્મદિવસ આપણે સૌએ સેલિબ્રેટ કર્યો અને જ્યારે આવું સરસ મજાનું સેલિબ્રેટ કરવાનો આપણને મોકો મળતો હોય ત્યારે એ મોકો આપણે કેમ ચૂકાય તો આજે ફરીને કહેવાનું કે 17/4/2024 રામ નવમી પણ જ્યારે કહેવાય
કે ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં, રઢિયાળી રાતડીનો રંગ જોજે જાય ના. અને આજ માનો ગરબો ઘૂમતો જાય, ચપટી ભરી ચોખા ને શ્રીફળની જ્યારે જોડ સાથે હોય, હાલો હાલો ને પાવાગઢ જઈએ રે. આવા બધા નવરાત્રિના સરસ મજાના ગરબાઓ જ્યારે ગવાતા હોય, અને એમાં પણ ચૈત્ર નવરાત્રિ હોય, અને નવરાત્રિના નોમના નૈવેદ્ય જમીને માતા જ્યારે વિદાય લેતા હોય, પરંતુ સ્થળ રૂપે ગરબો આપણી વિદાય કરવાનો હોય છે. મા જગત જનની જગદંબાને હૃદયસ્થ કરવાની હોય છે. અને 9 પ્રકારની નવદુર્ગા આપણા જીવનને અજવાળા સતત પ્રેરતી હોય છે. અને ભારતીય સંસ્કૃતિના દેવી સ્તુતિના મહત્વમાં શ્લોકો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. કહેવાય કે બુદ્ધિ, વિદ્યા, દયા, ક્ષમા, ઉષ્મા, પ્રીતિ, કરુણા, અહિંસા, આ બધા સ્વરૂપોને સતત જાગૃત રાખતી મા જગતજનની જગદંબા, અને એના થકી જ જીવન વ્યવહાર નિભાવવાનો હોય છે. જેથી કરીને જીવન જળહળતું બને. મા જગત જનની અત્યંત કૃપાળુ છે. તે આપણા સઘળા ખરાબ કર્મોને ભૂલી અને આપણો હાથ પકડનાર છે. અને આપણે ત્યાં એવા પણ ગરબા છે, અંબા અભયપદ દાયની રે, તેમજ ડુંગરથી પ્રગટ્યા માં હર્ષિદ્ધિ જય જય હો. આ ગરબાઓ બધા જ સંસારીએ રચેલા ગરબાઓ છે, કે સંસારમાં રહી આપણે જ લોકમુખે રચાયેલા બધા જ ગરબા છે. કે જય માં ભવાનીની આરતી હોય, કે એની આરાધના હોય, જીવન નૈયાની ભવસાગરને પાર કરવાની હોય, ભક્તિ કે મુક્તિ આ બંનેમાંથી પોતાને પસંદગીનો માર્ગ ચૂન્યો હોય છે. અને એ પ્રમાણે ફળ સ્તુતિ સૌને પ્રાપ્ત થતી હોય છે. પરંતુ યુગો યુગોથી આપણે માં ભવાનીના કોઈ પણ સ્વરૂપને પકડીને જીવ આરાધના કરતો આવ્યો છે. સૃષ્ટિ સર્જન કરતા, સૃષ્ટિનું પોષણ કરતા અને સૃષ્ટિનો સંહાર કરતા ફળશ્રુતિ રૂપે આપણને સૌને પ્રાપ્ત થતું હોય છે. અને નવરાત્રિનો અંતિમ દિવસ હોય એટલે કે આવતીકાલે નવદુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની આરાધના કરવામાં આવશે. સમાજમાં કેટલા પ્રકારની માનસિકતાવાળા લોકો વસતા હોય છે, અને દરેક પોતાની બુદ્ધિ કક્ષા અનુસાર મા ભવાનીની ભજતા હોય છે. આવું હવે પછીનો જે ગરબો લેવા જઈ રહ્યા છીએ એવા મારા નાનકડા કલાકાર આખા મા વૃંદની અંદર સરસ મજાના ગોળ મોઢું હોય અને એ મોજ મસ્તીથી અમારા નાનકડા કલાકાર એટલે દર્શન હિંડોચા, આઈ થિંક નામ ન ભૂલતો હું તો, બરાબર છે, દર્શન હિંડોચા એક સરસ મજાનો ગરબો લઈને આવે છે. ગરબાના શબ્દો સરસ મજાનો કૃષ્ણ રાસ છે. અરે વાહ ભાઈ ભાઈ, આ રાસની અંદર તો ભાઈ કૃષ્ણ ભગવાનને આપણે યાદ કરવાના છે કે રણછોડ રંગીલા, કાળા કાળા કાનજી હોય અને રૂપાળા રણછોડ હોય, રાધે ગોવિંદા ગોવિંદા કરીને શેઠ મારો સાંભળ્યો હોય. આવો લઈએ અમારા નાનકડા કલાકાર દર્શન હિંડોજાને. ક્યા બાત, ચલો રજૂ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
શ્રી કૃષ્ણ કનૈયા જય હે કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાઈ આ તો કાળા કાળા કાનુડો નહીં પણ જગદીશભાઈ થોડોક અવાજ આપજો તો મજા આવશે. કાળો કાળો કાંજીની પણ સફેદ કરણો કાંજી છે અમારો, અને સફેદ કરણો કાંજી એટલે દર્શન હિંડોચા. પણ કહેવાય ને કે સાહેબ આવા બધા જ્યારે કીર્તનો ગવાતા હોય, ભજનો ગવાતા હોય, ગરબા ગવાતા હોય, અને ત્યારે કોઈને ઘરે જવું ગમતું નથી. હે, કોઈને ઘરે જવું ગમતું નથી. અને એટલે જ કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. માથે યમુનાની જળની કહેવાય કે હેલ હોય, યમુનાની હેલ હોય, અને એટલે પણ ઘરે જાવું ગમતું નથી. અને અમે ગાયું ધોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. પણ કહેવાય કે મા વૃંદનો સમય મર્યાદા 12:30 સુધીની છે. પણ આજે આપણે 15 મિનિટ આગળ વધારીએ છીએ, બરોબર? કારણ કે ભાવિનભાઈનો એવો ભાવ છે, ભાવ સાથે ભાવિનભાઈ રજૂ કરે છે રસિયો રૂપાળો રંગ રેલિયો. આવું રજૂ કરીએ ભાવિન ચાંદ્રાણીને. હાલો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતો નથી. હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. બોલો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતો નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. એ મારે માથે છે પાણીડાની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે પાણીડાની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતો નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતો નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એ અમે ગાયો ધોયા વિના આવ્યા રે ઘેર જાઉં ગમતો નથી. એ અમે ગાયો ધોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. એ અમે ગાયો ધોયા વિના આવ્યા રે ઘેર જાઉં ગમતો નથી. અમે ગાયો ધોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. એ પછી જોજો વાછળના નાખેલ રે ઘેર જાઉં ગમતો નથી. એ પછી જોજો વાછળના નાખેલ રે ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતો નથી. હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી.
રસોઈ કર્યા વિના વિયાર ઘેર જાઉં ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. પછી જોજો સાસુ મના ખેલ રે પછી જોજો સાસુ મના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી પછી જોજો સાસુ મના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી રસિયોરું વાળ ઘરેલ્યો રે ઘેર જાઉં ગમતું નથી રસિયોરું વાળો ઘરેલ્યો ઘેર જાઉં ગમતું નથી. રસિયોરું વાળો ઘરેલ્યો રે ઘેર જાઉં ગમતું નથી રસિયોરું વાળો ઘરેલ્યો ઘેર જાઉં ગમતું નથી. દેવ રસિયોરું વાળો રંગ રેલ્યો ઘેર જાઉં ગમતું નથી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. આવો લઈને અમારા કલાકાર આવી રહ્યા છે. વાહ અમી બુદ્ધ, અમીબેન પધારો અને સરસ મજાનું આ ભજન જે છે અને નેક્સ્ટ માટે હું અત્યારથી જ કહી દઉં છું કે છેલ્લે અમારા કલાકાર બેઠા છે એવા સૌદાસ ભાઈ ગઢવી, અમીબેન પછી તમે રેડી રહેજો અને તમારો ફેવરિટ ગરબો અને અમારો પણ ફેવરિટ ગરબો એક સરસ ગરબો છે એ ગરબો લઈને સૌદાસભાઈ પણ આવશે. આવો લઈએ અમી બુદ્ધ પાયો જી મેને રામ રતન ધન પાયો. बोलो श्री रामचंद्र भगवान की जय। पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने
की नाव खेवटिया सतगुरु की नाव खेवटियो सतगुरु सत की नाव खेवटिया सतगुरु सत की नाव खेवटियो सतगुरु भव सागर तरवायो पायो जी मैंने राम रतन धन पायो 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 पायो जी मैंने राम रतन धन पायो। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान